गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ. પ્રથમ તાસમાં આપણે નિવસન તંત્ર એટલે શું અને નિવસન તંત્રના ઘટકોનો અભ્યાસ કર્યો હતો અને એમાં નિવસન તંત્રના જે જૈવિક ઘટકો જે છે એની આહાર મેળવવાની પદ્ધતિના આધારે એમનું આપણે વર્ગીકરણ કર્યું હતું. એમાં એ વર્ગીકરણ આપણે જોયું હતું ઉત્પાદકો, ત્યારબાદ ઉપભોગીઓ અને વિઘટકો. આ રીતે આપણે એનું વર્ગીકરણ સમજ્યા હતા અને એમાં પણ ઉપભોગીઓનું આપણે વર્ગીકરણ આપણે સમજ્યા હતા, જેવા કે શાકાહારી એટલે કે તૃણાહારી સજીવો, માંસાહારી સજીવો, સર્વાહારી સજીવો અને પરોપજીવી સજીવો. આટલો અભ્યાસ આપણે પ્રથમ તાસની અંદર સમજ્યા હતા. આજના આ તાસની અંદર આપણે આહાર શૃંખલા, પોષક સ્તર અને આહાર ઝાડ એ આપણે મુખ્ય મુદ્દાઓ ભણવાના છે. તો એમાં સૌથી પહેલાં આહાર શૃંખલા અને આહાર ઝાડ આ બંને આપણે વારાફરતી આપણે સમજશું, પણ આપણે અત્યાર સુધી સામાન્ય રીતે આપણે એને એક સમજતા આવ્યા છે, પણ હકીકતમાં આહાર શૃંખલા અને આહાર ઝાડ બંને અલગ છે. તો સૌપ્રથમ આપણે આહાર શૃંખલા સમજવાની છે. આહાર શૃંખલા માટે પર્યાયવાચી શબ્દ પોષણ શૃંખલા પણ છે, અંગ્રેજીમાં જેને ફૂડ ચેઇન કહેવામાં આવે છે. આહાર શૃંખલા એટલે કડી એટલે કે સાંકળ. આહાર માટે એકબીજા ઉપર સજીવો જે આધાર રાખે છે એના લીધે એક જે શૃંખલા રચાય છે, સજીવો દ્વારા રચાતી આહાર સંબંધ માટેની રચાતી શૃંખલા, એને આપણે આહાર શૃંખલા કહી શકીએ. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપણે નિવસન તંત્ર તરીકે આપણે જંગલનું નિવસન તંત્ર લઈએ અને એમાં એક ઉદાહરણ તરીકે આપણે એક આહાર શૃંખલા અહીંયા બતાવી છે કે ભાઈ વૃક્ષો એટલે કે ઉત્પાદકો, એના ઉપર ખોરાક માટે કોણ આધાર રાખે છે? તો કે તૃણાહારી સજીવો જે છે. ઉદાહરણ તરીકે અહીંયા હરણ લીધું છે. એવા જે સજીવો છે એ વૃક્ષ એટલે કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. અને આવા તૃણાહારી પ્રાણીઓ ઉપર ખોરાક માટે કોણ આધાર રાખે છે? તો કે વાઘ જેવા માંસાહાર પ્રાણીઓ જે છે, જે દ્વિતીયક ઉપભોગીઓ જેને કહેવામાં આવે છે. તૃણાહારી પ્રાણીઓ છે એ પ્રથમ ઉપભોગીઓ છે, જે આપણે ગયા તાસની અંદર સમજ્યા હતા. તો આ રીતે આહાર સંબંધ માટેની એક શૃંખલા રચાણી. વનસ્પતિ ઉપર તૃણાહારી ઉપર માંસાહારી. આ જંગલ નિવસન તંત્રમાં આપણે અહીંયા આ એક ઉદાહરણ લીધું. વનસ્પતિ, એના ઉપર હરણ ખોરાક માટે આધાર રાખે છે અને હરણ છે એના ઉપર ખોરાક માટે કોણ આધાર રાખે? તો કે વાઘ કે સિંહ જેવા માંસાહાર પ્રાણીઓ આધાર રાખે છે. તો આ એક આહાર શૃંખલાનું ઉદાહરણ થયું. એવું જ એક બીજું ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે આ તૃણભૂમિની આહાર શૃંખલા છે. તો અહીંયા તૃણભૂમિ એટલે કે ઘાસના મેદાન. તો એમાં ઉત્પાદકો તરીકે વનસ્પતિ છે ઉત્પાદકો, અને એના ઉપર ખોરાક માટે કોણ આધાર રાખે? તો કે પ્રાથમિક ઉપભોગીઓ, આ કીટક જેવા. આ પ્રાથમિક જે ઉપભોગીઓ છે, પ્રાથમિક ઉપભોગી કીટક, એના ઉપર ખોરાક માટે આધાર રાખે છે. અને એ કીટકો ઉપર ખોરાક માટે કોણ આધારિત છે? તો કે દ્વિતીયક ઉપભોગીઓ. ઉદાહરણ તરીકે અહીંયા દેડકો બતાવ્યો છે, તો દેડકો એ કીટકોને ખાય છે. એવી જ રીતે આ દેડકો જે છે એના ઉપર ખોરાક માટે કોણ આધારિત છે? તો કે તૃતીયક ઉપભોગીઓ. ઉદાહરણ તરીકે અહીંયા સાપ બતાવ્યો છે, એ દેડકાને ખાય છે. અને એ સાપને પાછા કોણ ખાય છે? ઉદાહરણ તરીકે આ બાજ જેવા જે પક્ષીઓ જે છે, આ બાજ જેવા જે પક્ષીઓ જે છે એ ચતુર્થ ઉપભોગીઓ છે, એ પાછા સાપને ખાય છે. તો અહીંયા આ રીતના એક ઉદાહરણ આપણને અહીંયા તૃણભૂમિની અંદર આહાર શૃંખલાનું જોવા મળે છે. એવું જ એક અન્ય ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા નિવસન તંત્ર તરીકે તળાવ છે, ખાબોચિયું છે, એ આપણે જોઈએ નિવસન તંત્ર તરીકે. તો અહીંયા તળાવ જે નિવસન તંત્ર છે એમાં વનસ્પતિ એ ઉત્પાદકો થશે. એના ઉપર ખોરાક માટે આધારિત કોણ છે? તો કે આવા પ્રાથમિક ઉપભોગીઓ, વીછી, કાકીડા જેવા જે પ્રાથમિક ઉપભોગીઓ છે એ વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખશે, વનસ્પતિને ખાય છે. અને એ વીછી જેવા જે
પ્રાથમિક ઉપભોગીઓ છે તૃણાહારી સજીવો, એના ઉપર ખોરાક માટે કોણ આધાર રાખે છે? તો કે આ માછલી જેવા જે સજીવો જે છે, આ માછલી જેવા એ દ્વિતીયક ઉપભોગીઓ થશે, બરાબર. એ આવા વીછી જેવા તૃણાહારી પ્રાણીઓને ખાશે, તો આ રીતે એના ઉપર આધાર રાખશે. અને માછલીઓને કોણ ખાય છે પાછું? તો કે આ તૃતીયક ઉપભોગીઓ જે છે એ બતક જેવા ઉદાહરણ અહીં બતાવ્યું છે, એ માછલીઓને ખાય છે. તો આ રીતે અહીંયા તળાવ જે નિવસન તંત્ર છે એની અંદર આહાર શૃંખલાનું એક ઉદાહરણ આપણને અહીંયા જોવા મળ્યું. આ ઉદાહરણ વનસ્પતિ, વીછી, માછલી, બતક આ રીતે ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખે છે. તો આ રીતે આપણે આહાર શૃંખલાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ ત્રણેય જે આહાર શૃંખલા આપણે જોઈ છે એ ત્રણેય આહાર શૃંખલા તમને અહીં એકસાથે અહીંયા ચિત્રમાં બતાવેલી છે. તો આ રીતે આહાર શૃંખલા એટલે શું? તો કે સજીવો ખોરાક માટે એકબીજા ઉપર જે આધાર રાખે છે એના લીધે સજીવો દ્વારા રચાતી ખોરાક સંબંધી શૃંખલા જે છે એને આહાર શૃંખલા કહેવામાં આવે છે. એ જે કંઈ પણ મેં સમજાવ્યું છે એ મુદ્દા તમે અહીંથી સમજી શકો છો. તો આહાર શૃંખલા જે છે એ વિવિધ જૈવિક સ્તરો ઉપર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. અને આહાર શૃંખલા જે છે સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. ચરણ એટલે કે કડી કે તબક્કો. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો તો કે આ ઉત્પાદકો જે છે એટલે કે વનસ્પતિ એ પ્રથમ કડી થઈ, બરાબર, કે પ્રથમ ચરણ થયું. આ હરણ જે છે એ તૃણાહારી પ્રાણી સજીવ છે, એ બીજી કડી થઈ, બીજો તબક્કો થયો. અને એના ઉપર આધાર રાખનારા જે સજીવો છે ખોરાક માટે એ તૃતીય કડી થઈ. તો આવી રીતે કોઈ પણ નિવસન તંત્રની અંદર આહાર શૃંખલા છે સામાન્ય રીતે 3 કે 4 ચરણની કે કડીની હોય છે. અને કોઈ એક નિવસન તંત્રની અંદર ઘણી બધી આહાર શૃંખલાઓ હોય છે. જુદા જુદા નિવસન તંત્રની અંદર જુદી જુદી આહાર શૃંખલાઓના ઉદાહરણો તો હોય જ છે, પણ એક નિવસન તંત્રની અંદર પણ ઘણી બધી આહાર શૃંખલાઓ હોય છે. હવે આ આહાર શૃંખલાની જે રચના થાય છે એના આધારે પોષક સ્તરની રચના થાય છે. તો પોષક સ્તર એટલે કે જે નિવસન તંત્રની અંદર જુદા જુદા જૈવિક સ્તરો જે છે એ જુદા જુદા પોષક સ્તરનું નિર્માણ કરે છે. દાખલા તરીકે વનસ્પતિ એટલે કે ઉત્પાદકો જે છે કે જેને આપણે સ્વયંપોષી એ પ્રથમ પોષક સ્તરની રચના કરે છે. કારણ કે નિવસન તંત્રની અંદર ઉર્જાનું જે વહન છે એની શરૂઆત આ ઉત્પાદકો દ્વારા થાય છે. મૂળ ઉર્જાનો સ્ત્રોત તો સૂર્યપ્રકાશ છે. એ સૌર ઉર્જાનું પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા વનસ્પતિ જે છે એ ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં એનું સ્થાયીકરણ એટલે કે રૂપાંતરણ કરે છે. એટલા માટે આ જે ઉત્પાદકો જે છે એ પ્રથમ પોષક સ્તરની રચના કરે છે. અને ત્યાર પછી એ ઉર્જા જે છે એ પછીના પોષક સ્તરમાં આવશે. તો એ પછીનું જે પોષક સ્તર છે કયું છે? તો કે વનસ્પતિ ઉપર આધારિત જે સજીવો છે, જે તૃણાહારી સજીવો જે છે કે જેને પ્રાથમિક ઉપભોગીઓ કહેવામાં આવે છે, એ નિવસન તંત્રની અંદર એ દ્વિતીયક પોષક સ્તરની રચના કરે છે. તો આ બીજું પોષક સ્તર છે તૃણાહારી પ્રાણીઓ દ્વારા રચાતો. અહીંયા તો ઉદાહરણ તરીકે જે ચિત્ર બતાવ્યું એમાં સસલું છે. આવી રીતે અન્ય બધા જ તૃણાહારી પ્રાણીઓ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. ત્યાર પછી દ્વિતીયક ઉપભોગી સજીવો છે કે જે તૃણાહારી સજીવો ઉપર આધારિત છે, એ તૃતીયક પોષક સ્તરની રચના કરે છે. જે આ દ્વિતીયક ઉપભોગીઓ જે છે એ ત્રીજું પોષક સ્તરની રચના કરે છે. અને ઉચ્ચ કક્ષાના જે માંસાહાર સજીવો જે છે કે જે પ્રાથમિક માંસાહારનો એ ઉપભોગ કરે છે, જેને તૃતીય ઉપભોગીઓ કહેવાય છે, એ નિવસન તંત્રની અંદર ચતુર્થ પોષક સ્તરની રચના કરે છે. તો આ રીતે નિવસન તંત્રની અંદર 4 પોષક સ્તરો કે 5 પોષક સ્તરોની રચના થતી હોય છે. તો આ જે છે એ પ્રથમ પોષક સ્તર છે જે ઉત્પાદકો છે, આ જે છે એ દ્વિતીયક પોષક સ્તર છે, આ જે છે તૃતીયક પોષક સ્તર છે, અને આ છે ચતુર્થ પોષક સ્તર છે. તો આ રીતે આહાર શૃંખલા અને પોષક સ્તરની આપણે વાત અહીંયા સમજ્યા. હવે આગળના મુદ્દા ઉપર આપણે જવું છે. તો એમાં આપણે
નિવસન તંત્ર જે છે એમાં ઉર્જાનો જે પ્રવાહ જે છે એટલે કે ઉર્જાનું જે વહન છે એ કેવી રીતે થાય છે એ સમજીએ આપણે. તો અહીંયા આહાર શૃંખલાનું પ્રત્યેક જે ચરણ જે છે એ પોષક સ્તર બનાવે છે, જે હમણાં આપણે સમજ્યા. હવે નિવસન તંત્રમાં ઉર્જાનું જે વહન છે ઉત્પાદકોથી શરૂ થાય છે. એનું કારણ એ છે કે અહીંયા આ જે સૂર્યનો જે પ્રકાશ જે છે, સૌર ઉર્જા, એનો વનસ્પતિ ઉપયોગ કરે છે, બરાબર. અને જેટલી પણ સૌર ઉર્જા જે પ્રાપ્ત થાય છે એ સૌર ઉર્જામાંથી માત્ર 1% જ એનો ઉપયોગ વનસ્પતિ દ્વારા થાય છે. ઉર્જાનો એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. જેટલી પ્રાપ્ય સૌર ઉર્જા છે એનો માત્ર 1% જ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ માટે વનસ્પતિ છે એ ઉપયોગ કરે છે. તો આ રીતે સૌર ઉર્જાનું પ્રવેશ દ્વાર જે છે એ નિવસન તંત્રની અંદર ઉત્પાદકો છે. તો ઉત્પાદકો છે એ વનસ્પતિ એ પ્રથમ પોષક સ્તરે હોય છે, જેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો ઉત્પાદકોમાંથી આ ઉર્જાનું જે વહન છે એ એના પછીનું જે પોષક સ્તર છે કે જે વનસ્પતિ ઉપર આધારિત જે સજીવો છે, જે દ્વિતીયક પોષક સ્તર છે એટલે કે તૃણાહારીમાં વહન પામે છે. તો અહીંથી જે ઉર્જાનું જે વહન છે એ આ જે તૃણાહારી પ્રાણીઓ છે, જે દ્વિતીયક પોષક સ્તર છે, એમાં ઉર્જાનું જે વહન થાય છે. અને એના ઉપર ખોરાક માટે આધારિત જે માંસાહારી પ્રાણીઓ છે, ત્યાર પછી ઉર્જાનું વહન છે તૃણાહારીમાંથી આ જે માંસાહારી પ્રાણીઓ જે છે, વરુ જેવા જે પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ જે તૃતીયક પોષક સ્તરની જે રચના કરે છે, એના તરફ ઉર્જાનું જે વહન છે એ થશે. અને એવા જે પ્રાથમિક કક્ષાના જે માંસાહારી પ્રાણીઓ છે કે જેના ઉપર ખોરાક માટે ઉચ્ચ કક્ષાના જે માંસાહાર પ્રાણીઓ જે છે, જેવા કે દીપડો છે, સિંહ છે, વાઘ છે, એવા સજીવો કે જે ઉચ્ચ માંસાહાર સજીવો છે, જે ચતુર્થ પોષક સ્તરની રચના કરે છે. આ રીતે એક માર્ગીય ઉર્જાનું જે વહન છે એ નિવસન તંત્રની અંદર ઉત્પાદકોથી શરૂ થઈ જે પ્રથમ પોષક સ્તર છે એના પછી આગળના પોષક સ્તરમાં વહન પામે છે. તો આગળ આપણે હવે જોઈએ તો આ જે ઉર્જાનું જે વહન થાય છે તો એમાં આ ઉર્જાનું વહન જે છે ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે, જે હમણાં આપણે જોયું. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ છે અને એવો ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. કારણ કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ઉર્જા રાસાયણિક ઉર્જામાં એને ફેરવે છે એ ઉર્જા પોતે તો ઉપયોગ કરશે જ, બાકીની ઉર્જા જે એમાં સંગ્રહ પામે છે એનો એ ઉપભોગીઓ દ્વારા ઉપયોગ થશે, તૃણાહારી દ્વારા. તૃણાહારીનો પાછો માંસાહારી ઉપયોગ કરે છે. આ રીતે એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાનું વહન થશે. તો આ રાસાયણિક ઉર્જા જે છે સમગ્ર જીવસૃષ્ટિ એટલે કે બધા જ સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. તો જેટલી પણ જૈવિક ક્રિયાઓ થાય છે એના માટે જે ઉર્જાની જરૂર પડે છે એ આ ઉર્જા દ્વારા જ એ મદદરૂપ થાય છે. તો આમ નિવસન તંત્ર જે છે એમાં ઉર્જાનું વહન છે એક માર્ગીય હોય છે. એક જ તરફ ઉર્જાનું વહન થાય છે. સૂર્ય ઉર્જામાંથી વનસ્પતિમાં નિવસન તંત્રની અંદર આવે છે અને નિવસન તંત્રમાંથી ઉર્જા એ પ્રથમ પોષક સ્તરમાં જાય છે, પ્રથમ પોષક સ્તરમાંથી દ્વિતીયક પોષક સ્તરમાં, ત્યાંથી તૃતીયક અને આ રીતે ચતુર્થ પોષક સ્તરની અંદર ઉર્જાનું વહન થાય છે. પણ પાછું વિરુદ્ધ ઉર્જાનું વહન થઈ શકતું નથી. ચતુર્થ પોષક સ્તરમાંથી ઉર્જાનું વહન તૃતીયકમાં ન થઈ શકે, તૃતીયકમાંથી દ્વિતીયક પોષક સ્તરમાં ન થઈ શકે, દ્વિતીયકમાંથી પ્રથમ પોષક સ્તરમાં ન થઈ શકે અને પ્રથમ પોષક સ્તર એટલે કે ઉત્પાદકો એટલે કે વનસ્પતિમાંથી પાછું સૂર્યને પાછી એ ઉર્જા એ પાછી મળી શકે નહીં. એટલે કે એક માર્ગી વહન છે નિવસન તંત્રની અંદર કે આહાર શૃંખલાની અંદર ઉર્જાનું જે વહન છે એ એક જ માર્ગી હોય છે. હવે લીલી વનસ્પતિઓમાં જકડાયેલી જે સૌર ઉર્જા છે એ પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી, જે હમણાં આપણે જોયું.
અને એ ઉર્જા તૃણાહારી તરફ વહન પામે છે અને પાછી એ પુનઃ ઉત્પાદકો એટલે કે વનસ્પતિ તરફ પાછી આવી શકતી નથી. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો જે કેટલોક જથ્થો છે એ બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ જે છે એ કરી શકાતો નથી. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે દરેક પોષક સ્તરની અંદર ઉર્જાનો અમુક વ્યય થાય છે. જો આ તમને અહીં જે બતાવે છે એ ઉર્જાનો વ્યય છે અને સામાન્ય રીતે એ ઉષ્મા ઉર્જા રૂપે ઉર્જાનો જે વ્યય છે એ થતો હોય છે. તો દરેક પોષક સ્તરમાં ઉર્જાનો જે વ્યય છે એ થતો હોય છે. તો જે પ્રથમ પોષક સ્તર છે એટલે કે વનસ્પતિ એટલે કે ઉત્પાદકો, એમાં જે ઉર્જાનો જે વ્યય થાય છે ઉષ્મા રૂપે એ ઓછો હોય છે. એના પછીના જે પોષક સ્તરમાં જે ઉર્જાનો વ્યય થાય છે ઉષ્મા રૂપે એ ઘણો વધારે પ્રમાણમાં થતો હોય છે. જેમ આગળના પોષક સ્તરમાં જાય એમ ઉર્જાનો જે વ્યય છે એ વધારે થતો જતો હોય છે. તો આ રીતે આહાર શૃંખલાની અંદર કે નિવસન તંત્રની અંદર ઉર્જાનું વહન જે આપણે અહીંયા જે સમજ્યા એના જે અગત્યના જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આ નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ ઉપરથી કેટલાક જે તારવેલા જે મુદ્દાઓ કે જે સમજૂતી છે એ આપણે સમજીએ. તો એમાં પહેલો મુદ્દો જે આપણને અહીંયા આપેલો છે, લીલી વનસ્પતિ પ્રાપ્ત સૌર ઉર્જાનો લગભગ 1% ભાગનું પર્ણ દ્વારા શોષણ કરી અને એનું ખાદ્ય પદાર્થમાં એટલે કે ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે એટલે કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. દાખલા તરીકે અહીંયા તમને જે આ ચિત્ર બતાવ્યું છે એમાં સૌર ઉર્જા છે. દાખલા તરીકે અહીંયા આ કેટલી સૌર ઉર્જા છે અહીં બતાવી છે તમને કે જે વનસ્પતિને પ્રાપ્ત થતી હોય છે નિવસન તંત્રની અંદર. એક ઉદાહરણ તમને બતાવ્યું કે ભાઈ 10 લાખ જૂલ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે વનસ્પતિને. તો એમાંથી વનસ્પતિ જે એનો જે ઉપયોગ કરે છે એ માત્ર 1% કરે છે. તો એને કેટલી ઉર્જા મળશે વનસ્પતિઓને? તો કે 10 લાખનો 1% લેખે તમે ગણતરી કરો તો એ 10,000 જૂલ ઉર્જા પ્રાપ્ત થશે. આ જે 10 લાખ જે છે એનો 1% તમે રૂપાંતરણ કરશો તો એટલી ઉર્જા જે છે ઉત્પાદકો દ્વારા એ રૂપાંતરણ થાય છે રાસાયણિક ઉર્જામાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા. તો એ અહીંયા તમને ઉદાહરણ બતાવ્યું તો કે ભાઈ 10,000 જૂલ જેટલી આ ઉર્જા એ પ્રાપ્ત થશે વનસ્પતિઓને. અને એ 1% જે ઉર્જા એણે મેળવી છે એમાંથી અમુક ઉર્જા એ ઉષ્મા ઉર્જા રૂપે એમાંથી વ્યય થશે. અમુક ઉર્જા જે છે એ પાછી એ પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે એનો ઉપયોગ કરશે અને બાકીની જે 10% જે સંગ્રહ પામશે ઉર્જા, આ 10,000 જે જૂલ ઉર્જા એણે મેળવી એમાંથી 10% એમાં સંગ્રહ પામે એ આગળના પોષક સ્તરના સજીવો માટે એ પ્રાપ્ત બનશે. તો 10,000 જે જૂલ ઉર્જા જે સંગ્રહ પામી ઉત્પાદકોમાં એમાંથી 10% એના 10% એ આગળના પોષક સ્તરને પ્રાપ્ય બની શકે. તો એના 10% એટલે કેટલી? તો કે 1,000 જૂલ ઉર્જા છે એ પ્રથમ પોષક સ્તરને મળશે. તો એ મુદ્દા અહીંયા આપણે સમજીએ છીએ. પહેલાં આગળના આ પાછી જે પ્રથમ પોષક સ્તર અને પછી દ્વિતીયક પોષક સ્તર એટલે કે પ્રથમ ઉપભોગીઓ એટલે કે તૃણાહારી પ્રાણીઓને 1,000 જૂલ જે ઉર્જા મળી એના પછીનું જે પોષક સ્તર જે છે કે પ્રાથમિક માંસાહારીઓ જે છે એટલે કે તૃતીય પોષક સ્તરના જે સજીવો છે એને માત્ર 10% ઉર્જા આ 1,000 જૂલની પ્રાપ્ત થાય છે. તો 1,000ના 10% એટલે કે 100 જૂલ ઉર્જા એ પ્રાપ્ત થશે. અને એના પછીનું જે પોષક સ્તરના જે સજીવો છે એની પણ પાછી માત્ર એને 10% ઉર્જા મળે એટલે 100 જૂલના 10% એટલે એને માત્ર 10 જૂલ ઉર્જા છે એ પ્રાપ્ત થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે જેમ ઉત્પાદકોથી આગળના પોષક સ્તરમાં જઈએ છીએ એમ પ્રાપ્ત ઉર્જાનો જથ્થો છે એ ઘટતો જાય છે. તો આ રીતે ઉર્જાનું જે વહન છે એક માર્ગીય તો હોય છે, સાથે સાથે પોષક સ્તરની અંદર મળતી ઉર્જાનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તો અહીંયા તમે આ જોઈ શકો છો કે ઉર્જાનું જે વહન છે એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે ઉષ્મા ઉર્જા રૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય છે એટલે કે વ્યય થાય છે.
અને ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ જે છે જેવા કે તૃણાહારી છે, માંસાહારી છે, એમાં ઉર્જાનો વ્યય વધારે થાય છે. શું કામ એમાં વધારે થાય છે? તો કે વનસ્પતિઓ છે એ હલનચલન તો કરી શકતી નથી, જ્યારે અન્ય પ્રાણીઓ છે એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે, એટલે એમાં ઉર્જાનો વ્યય વધારે થાય છે. ત્યાર પછીનો મુદ્દો તમને આપેલો છે, નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. શું કામ? તો કે જીવન ટકાવી રાખવા માટે જૈવિક ક્રિયાઓ સતત થતી રહેવી જોઈએ અને કોઈ પણ ક્રિયા કે કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે, એટલે ઉર્જા પુરવઠો છે એ સતત પ્રાપ્ત થવો જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો તમને આપ્યો છે, દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો ઉર્જાનો ઉપયોગ કરે છે. જીવન ટકાવી રાખવા માટે જૈવિક ક્રિયાઓ કરવી જરૂરી છે, જેવી કે વૃદ્ધિ, પ્રજનન, અને એના માટે ઉર્જાનો ઉપયોગ થવો જરૂરી બને છે. ત્યાર પછી લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે. એ 10% ઉર્જાની ગણતરી આપણે અહીંયા આ ચિત્રની અંદર આપણે જે કરી છે અહીંયા એ આપણે હમણાં સમજ્યા, બરાબર. તો આમ આગળના પોષક સ્તરમાં 10% ઉર્જા એ પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે અને ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે. તમે જોઈ શકો છો કે સૌર ઉર્જા દ્વારા જે પ્રાપ્ત ઉર્જા જે છે આ ચિત્રની અંદર, એમાં સૌથી છેલ્લું જે પોષક સ્તર છે એને માત્ર 10 જૂલ જેટલી ઉર્જા મળે છે. તો વિચાર કરો, ત્યાર પછી પ્રાપ્ત ઉર્જા એના પાછું 10% તમે કરો તો 1 જૂલ, એટલે ખૂબ જ ઓછી થતી જાય છે. વિઘટકોને ખૂબ જ ઓછી માત્રામાં ઉર્જા છે એ મળતી હોય છે. અને છેલ્લો મુદ્દો અહીંયા તમને આપેલો છે, ઉત્પાદકોના સ્તરમાં સજીવોની જે સંખ્યા છે એ સૌથી વધારે હોય છે. વનસ્પતિઓની સંખ્યા તમને ખ્યાલ છે કે નિવસન તંત્રમાં સૌથી વધુ હોય છે, અને ઉચ્ચ માંસાહાર પ્રાણીઓ એટલે કે સજીવો છે એના સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે. તો આ રીતે નિવસન તંત્રની અંદર ઉર્જા વહન દરમિયાનના અગત્યના જે કેટલાક મુદ્દાઓ છે એ આપણે અહીંયા. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આહાર શૃંખલા એટલે કે પોષણ શૃંખલા સમજ્યા. હવે જે આપણે સમજવું છે આહાર જાળ. આપણે આહાર શૃંખલા અને આહાર જાળને એક સમજતા આવ્યા છે, પણ હકીકતમાં આ અલગ છે. હવે આપણે હમણાં એ પણ સમજ્યા કે એક નિવસન તંત્રની અંદર જુદી જુદી આહાર શૃંખલાઓ હોઈ શકે છે અને જુદા જુદા નિવસન તંત્રમાં જુદી જુદી આહાર શૃંખલાઓ હોઈ શકે છે, પરંતુ કોઈ એક સીધી આહાર શૃંખલા આપણે સમજાવી શકીએ નહીં, કારણ કે કોઈ એક સજીવ જુદા જુદા સજીવોને એટલે કે 2 કે 2થી વધુ સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે, અને પાછો એ સજીવ છે એ 2 કે 2 કે વધુ કરતા સજીવોનો આહાર બને છે. એટલે કોઈ એક સરળ શૃંખલા એટલે કે સીધી શૃંખલા આપણે આહાર શૃંખલા સમજાવી શકીએ નહીં. ઉદાહરણ તરીકે અહીંયા તમને જે ચિત્ર જે બતાવ્યું છે એમાં આ એક ઉદાહરણ આપણે જોઈએ કે આ જે નાગ એટલે કે સાપ જે છે એ દેડકાનો પણ આહાર તરીકે ઉપયોગ કરે છે, એ ઉંદરનો પણ આહાર તરીકે ઉપયોગ કરી શકે છે, તો એક કરતાં વધુ સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. પછી પાછો એ જ જે સાપ છે એનો પાછો આહાર કોણ કરે છે? તો કે આ જે ગરુડ કે બાજ જેવા સજીવો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એને સાપને ખાઈ જાય છે. પાછો એ જ સાપનો ખોરાક તરીકે મોર જેવા પ્રાણી સજીવો પણ એનો ઉપયોગ કરે છે. તો કહેવાનો મતલબ કે કોઈ એક સજીવ 2 કે 2થી વધુ સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે, સાથે સાથે એ જ સજીવ એ 2 કે 2થી વધારે સજીવોનો આહાર પણ બને છે. એટલે એક સીધી સરળ આહાર શૃંખલા આપણે સમજાવી શકીએ નહીં. તો એક જ નિવસન તંત્રની અંદર અથવા તો જુદા જુદા નિવસન તંત્રની અંદર આહાર શૃંખલાઓ જે છે એ શાખાયુક્ત બને છે, અને સાથે સાથે આ શાખાયુક્ત જે રચના છે એના લીધે એક ઝાડ જેવી રચના બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર જુદી જુદી જે આહાર શૃંખલાઓ છે પરસ્પર એકબીજા સાથે સંકળાય છે ખોરાક માટે, અને દરેક આહાર શૃંખલાઓ છે, આ બધી જુદી જુદી આહાર શૃંખલાઓ છે એ શાખાયુક્ત બને છે અને એક ઝાડી જેવી રચના બને છે, જેને આહાર ઝાડ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો આ ચિત્રની અંદર આ છે ઉત્પાદકો છે જે પ્રથમ પોષક સ્તરનું નિર્માણ કરે છે, એના ઉપર જે આધારિત જે આ તૃણાહારી સજીવો છે આ દ્વિતીયક પોષક સ્તરનું નિર્માણ કરે છે. જેવા ઉદાહરણો તમે કીટકો જે છે, ઉંદર, સસલું, હરણ વગેરે જે છે એ તૃણાહારી આ દ્વિતીયક પોષક સ્તરની રચના કરે છે.
તો અહીંયા જુદી જુદી આહાર શૃંખલાઓ એમાં તમને બતાવવામાં આવી, જંગલની આહાર શૃંખલા, તળાવની આહાર શૃંખલા, તૃણભૂમિની આહાર શૃંખલા વગેરે. અને સાથે સાથે આ તૃણાહારી ઉપર આધારિત જે સજીવો છે, પ્રાથમિક માંસાહારી સજીવો જેવા છે કે માછલી છે, દેડકો છે વગેરે, વરુ છે, એ પ્રાથમિક જે માંસાહાર સજીવો જે છે એ તૃતીયક પોષક સ્તરની રચના કરે છે, અને ઉચ્ચ માંસાહારી છે ચતુર્થ પોષક સ્તરની રચના કરે છે. તો આ જે એક ઉદાહરણ આહાર ઝાડનું જે બતાવ્યું છે, એમાં જુદી જુદી જે આહાર શૃંખલાઓ છે પરસ્પર સંકળાય છે. આ જુદી જુદી જે આહાર શૃંખલાઓ છે એ પરસ્પર સંકળાય છે, એકબીજા સાથે શાખાયુક્ત બને છે, અને ઝાડ જેવી જે રચના થાય છે આહાર સંબંધોની, અને એને આહાર ઝાડ કહેવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આહાર શૃંખલા એ જ્યારે આપણે સમજાતા તો ત્યારે એક સીધી આહાર શૃંખલા ઉદાહરણ રૂપે સમજાતા, પણ હકીકતમાં કોઈ એક સીધી આહાર શૃંખલા હોતી નથી. આહાર શૃંખલાઓ છે એ એકબીજા સાથે પરસ્પર આધારિત હોવાથી એ શાખાયુક્ત બને છે, અને એક ઝાડી જેવી રચના આહાર સંબંધોની સજીવો વચ્ચે બનતી હોય છે, જેને આહાર શૃંખલા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે મુદ્દો સમજવાનો છે એ છે જૈવિક વિશાલન. અંગ્રેજીમાં એને બાયોલોજિકલ મેગ્નિફિકેશન કહેવામાં આવે છે. હાલના સમયની અંદર આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, કારણ કે હાલના સમયમાં આપણે જોઈએ તો મનુષ્યની અંદર કેન્સરનું જે પ્રમાણ જે વધ્યું છે એના જે કારણો છે એમાંનું એક મુખ્ય કારણ જૈવિક વિશાલન એ જોવા મળે છે. તો એની આપણે ચર્ચા પાછળથી કરીએ. પહેલાં આપણે જૈવિક વિશાલન એટલે શું એનો આપણે અર્થ સમજીએ છીએ. તો કે કોઈ પણ નિવસન તંત્રની અંદર જે આહાર શૃંખલા જે હોય છે એ આહાર શૃંખલાની અંદર ઉર્જાનું અને પોષક ઘટકોનું વહન છે એક સ્તરમાંથી બીજા સ્તરમાં થતું હોય છે. એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં, આગળના પોષક સ્તરમાં થતું હોય છે. હવે જો એમાં કોઈ એક અવિઘટનીય પદાર્થ, જૈવ અવિઘટનીય પદાર્થ એટલે કે નોન ડિગ્રેડેબલ સબસ્ટન્સ જો કોઈ પ્રવેશ પામે આહાર શૃંખલાની અંદર નિવસન તંત્રમાં, અને તો એનું જૈવિક વિઘટન થઈ શકતું નથી. પરિણામે એ આગળના જે પોષક સ્તરની અંદર જે સજીવો છે એના શરીરમાં એ સંગ્રહ પામતું જાય છે. એ દ્રવ્ય જે છે, જૈવ અવિઘટનીય પદાર્થ જે છે એ એમાં સંગ્રહ પામતું જાય છે, અને એની સાંદ્રતા ક્રમશઃ વધતી જાય છે. તો આ જે ઘટના છે એને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. તો એ આપણે અહીંયા જે તમને આપેલ છે એ મુદ્દા આપણે સમજીએ કે સજીવો છે એમની આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત રહી અને આહાર શૃંખલાની રચના કરે છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામે છે. જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે એની સાંદ્રતા એમાં ક્રમશઃ વધારો થતો રહે છે. તો એનું ઉદાહરણ તમને આપ્યું છે અહીંયા. દાખલા તરીકે આપણે કૃષિ ઉત્પાદનોની અંદર આપણે જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે જંતુનાશક પદાર્થો અને રાસાયણિક ખાતરોનો મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ. તો આ જંતુનાશકો જે છે કે રાસાયણિક ખાતરો છે એમાં કેટલાક એવા છે કે જે જૈવ અવિઘટનીય છે, એનું વિઘટન થઈ શકતું નથી સૂક્ષ્મજીવો દ્વારા. તો એવા જે પદાર્થો જે છે એ ભૂમિ કે પાણી કે વાયુમાં એ પ્રવેશ કરે છે પર્યાવરણની અંદર આ રીતે, અને એના દ્વારા ઉત્પાદકો એટલે કે વનસ્પતિની અંદર એ આવે છે, અને ઉત્પાદકોમાંથી પછી એ તૃણાહારી પ્રાણી સજીવોમાં આવે છે. હવે એનું વિઘટન થઈ શકતું નથી, એટલે એ દરેક પોષક સ્તરના જે સજીવો છે એના શરીરમાં એ સંગ્રહ પામે છે, અને ધીમે ધીમે એની સાંદ્રતામાં વધારો થતો જાય છે. તો આ જે ઘટના જે જોવા મળે છે એને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. તો આ જે જૈવ અવિઘટનીય પદાર્થો જે છે એ શરીરમાં જે સંગ્રહ જે પામે છે અને એના પરિણામે એ આપણા સજીવ શરીરને નુકસાન કરે છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જેમાંનું એક કારણ મેં કેન્સરનું તમને કીધું કે કેન્સર માટેનું કારણ જૈવિક વિશાલન છે. તો એ હવે તમે સમજી શકો છો કે શું કામ એ કેન્સર માટેનું એક કારણભૂત કારણ હોઈ શકે છે. તો આગળ આપણે એ ચર્ચા કરીએ તો
તો કે ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારી અને માંસાહારીના શરીરમાં પ્રવેશ કરે છે. અને આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. એને જૈવિક વિશાલનની ઘટના કહેવામાં આવે છે. અને કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે અને એથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંગ્રહ પામતા જાય છે. અને તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે. તો અહીંયા આપણે એક ચર્ચા આપણે એ કરવી છે કે કૃષિ ક્ષેત્રે જે જંતુનાશકો જે છે એ જંતુનાશકો અને અન્ય રસાયણના ઉપયોગ ઉપર પ્રતિબંધ યોગ્ય છે કે નહીં એની આપણે ચર્ચા કરવી જોઈએ. તો એના માટે આપણે કેટલાક જે પ્રશ્નો જે છે એ આપણે અહીંયા આપણે સમજીએ. દાખલા તરીકે જે તૈયાર જે ખાદ્ય પદાર્થો જે છે એમાં સામગ્રીમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે? તો કે આપણે જે જંતુનાશકો જે ઉપયોગ કરીએ છીએ, પેસ્ટનો કે રાસાયણિક કેટલાક એવા ખાતરનો ઉપયોગ કરીએ, એ એનો સ્ત્રોત જે છે. ત્યાર પછી બીજો જે પ્રશ્ન જે છે, શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે? હા, તો કે આપણે જે જમીનમાં આવા જે જંતુનાશકો નાખીએ છીએ એ રસાયણો એ જમીનમાંથી કે પાણીમાંથી વનસ્પતિમાં આવે ને એ વનસ્પતિઓ પછી અનાજ રૂપે હોય, ફળ રૂપે હોય કે કોઈ પણ રૂપે હોય તો એ પછી પાછા અન્ય સજીવોના શરીર એમાં આવે છે, કારણ કે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો હવે આવા જે જંતુનાશકો જે છે કે રસાયણો જે છે એની માત્રા ઓછી કરી શકાય, તો એના કયા ઉપાયો દ્વારા એની માત્રા ઓછી કરી શકાય, એવા ઉપાયો કયા છે? તો કે એમાં પ્રથમ ઉપાય છે ખેતરમાં જંતુનાશક પદાર્થ કે રસાયણોનો નિયંત્રિત ઉપયોગ કરવો. જરૂર પૂરતો જ જરૂરી માત્રામાં જ આવા રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ. એ પછી જંતુનાશકો હોય કે રાસાયણિક ખાતર હોય. ત્યાર પછી બીજો ઉપાય એ છે કે આવા જે કૃષિ ઉત્પાદનો જે છે એ કૃષિ ઉત્પાદનો એમાં જે આવા જૈવિક વિશાલનની ઘટનાને લીધે જે આવા પદાર્થો જે સંગ્રહ પામતા જાય છે તો એનું દેખરેખ એની ચકાસણી થતી રહેવી જોઈએ. અને ત્રીજો ઉપાય છે કે આવા જંતુનાશકો કે રાસાયણિક ખાતરોને બદલે ઓર્ગેનિક કૃષિ જે છે એનો વ્યાપ જે છે એ વધારવામાં આવે તો આના ઉપર નિયંત્રણ આવી શકે, જૈવિક વિશાલનની ઘટના ઉપર નિયંત્રણ આવી શકે. કેટલાક રાજ્યો એવા છે કે જેમણે આવી તૈયાર ખાદ્ય સામગ્રી જે છે કે જેમાં આવા રસાયણોનું માત્રા વધુ જોવા મળી છે એના ઉપર પ્રતિબંધ લાદેલો છે, કારણ કે એના લીધે સ્વાસ્થ્યને નુકસાન કરતા હોય છે. તો આજના આ તાસની અંદર આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી એમાં આહાર શૃંખલા, પોષક સ્તરો, આહાર ઝાડ અને છેલ્લે આપણે જૈવિક વિશાલન મુદ્દાની ચર્ચા કરી. હવે નેક્સ્ટ તાસની અંદર આપણે પર્યાવરણ ઉપર કેવી રીતે આપણી પ્રવૃત્તિઓ અસર કરે છે એ મુદ્દાઓની આપણે ચર્ચા કરશું. તો ફરી નેક્સ્ટ તાસની અંદર મળશું. જય હિન્દ.